સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી તોફાની બની છે। ભરૂચ વડોદરાની સાથોસાથ નર્મદા જિલ્લામાંથી પસાર થતી આ નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ભરૂચ જિલ્લાના ગોલ્ડન બ્રિજ પરથી પસાર થતી નર્મદા નદીએ ભયજનક 26 ફૂટની સપાટી વટાવી છે અને 27 ફૂટ પર વહી રહી છે। નર્મદા નદીની જળ સપાટી હજુ પણ વધવાની શક્યતા છે અને જિલ્લા પોલીસ વડાની સાથે કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પણ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા છે। સંભવિત પૂર અને વરસાદની સ્થિતિને જોતા આવતીકાલે તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ। આ તરફ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના કેબલ બ્રિજ પરથી પણ નર્મદા નદીના ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા। નર્મદા નદી ભયજનક સપાટીને પાર કરતા કાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે। આ તરફ અંકલેશ્વર અને સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા। વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। કડકિયા કોલેજ નજીક રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ, જ્યાંથી લોકો જીવના જોખમે પસાર થતા કેમેરામાં કેદ થયા। આ તરફ છાપરા ગામના ખેતરમાં પાણી ઘૂસી ગયા છે। ખેતરોમાં નદીના પાણીએ તબાહી મચાવી પાક અને આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળશે તેવી ખેડૂતોને ચિંતા છે। તો ફુરજા સ્થિત દત્ત મંદિરમાં પણ પાણી ફરી વળ્યા છે અને દત્ત મંદિરના ગર્ભગૃહમાં આવેલ શિવલિંગ જે જળમગ્ન થઈ ચૂક્યું છે। તો નર્મદા નદીએ આ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને વડોદરા જિલ્લામાંથી ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી આ નદીએ સતત આગળ વધી રહી છે અને આ તરફ ભરૂચ જિલ્લાના ગોલ્ડન બ્રિજ ઉપર નર્મદા નદીની ભયજનક સપાટી 26 ફૂટની ઉપર વટાવી 27 ફૂટ સુધી પહોંચી ચૂકી છે અને હજુ પણ જો કે આ જળ સપાટી વધવાની શક્યતા છે। બીજી તરફ પ્રશાસન પણ અત્યારે એલર્ટ મોડ પર છે। સંભવિત પૂર વરસાદની સ્થિતિને જોતા આવતીકાલે ભરૂચમાં તમામ શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવાઈ છે। તો આ તરફ ભરૂચ જિલ્લામાંથી સ્થળાંતરની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। કસક વિસ્તારમાંથી 30થી પણ વધુ લોકોનું સ્થળાંતર કરાયું। 30થી વધુ લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે। ભરૂચ જિલ્લામાં એક તરફ વરસાદની સ્થિતિની વચ્ચે પૂરની સ્થિતિને જોતા મહત્વનો નિર્ણય કરાયો છે। કસક વિસ્તારમાંથી 30થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને આ લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે। તો કસક વિસ્તારમાં જે 30થી પણ વધુ લોકો હતા તેમને હાલ સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવ્યા છે। તો ભરૂચ જિલ્લામાં અત્યારે કસક વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। નર્મદા નદીના પાણી કસક વિસ્તાર સુધી પહોંચી ગયા છે અને કસક વિસ્તારમાં જે નીચાણવાળા વિસ્તારમાં લોકો રહેતા હતા આ તમામ લોકોને અત્યારે સુરક્ષિત રીતે ત્યાંથી સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે।